સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી। વડોદરાના એકતા નગરમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી। લઘુમતી સમુદાયના વ્યક્તિએ મંદિરમાં તોડફોડ કરી। રાત્રિના સમયે એકતા નગરમાં ઇરફાન શેખે આતંક મચાવ્યો। આરતીના ધતિંગ બંધ કરી દો તેમ કહી પૂજારી અને તેની માતાને ઈજા પહોંચાડી। લઘુમતી સમુદાયના શખ્સે પોલીસ સ્ટેશનમાં પણ આતંક મચાવ્યો। એકતા નગર પોલીસ મથકમાં ઇરફાન શેખે ટેબલનો કાચ તોડ્યો। બાપોદ પોલીસ ઇરફાન શેખની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી રહી છે। ઇરફાન અગાઉ માર્ચમાં પથ્થરમારાના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે। એકતાનગર વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। તો વડોદરાના એકતાનગર વિસ્તારમાં મંદિરમાં આ રીતે તોડફોડ કરવામાં આવી। લઘુમતી સમુદાયના વ્યક્તિએ મંદિરમાં તોડફોડ કરી છે। રાત્રિના સમયે એકતાનગરમાં ઇરફાન શેખ નામના વ્યક્તિએ આતંક મચાવ્યો। આ બનાવ એવો બન્યો છે, મંદિર પર ડાયરેક્ટ હુમલો કર્યો અને મારા પર હાથ ચલાકી કરી છે। અને મારું નામ અક્ષય સરાણીયા છે અને સવાર સાંજ મેં આરતી કરું છું, પૂજાપાઠ કરું છું। અને ડાયરેક્ટ એ દાડે બનાવ એવું બન્યો, ડાયરેક્ટ મંદિરની અંદર ઘૂસીને તોડફોડ કરી અને મેં પૂછવા ગયો તો એવું પૂછે મને તને શું લેવા દેવા, અને પાકિસ્તાનના નારા વગાડતો હતો, બોલતો હતો પાકિસ્તાન જિંદાબાદ એવું બોલતો હતો। મેં કહું ભાઈ આવું ના બોલાય, અને ડાયરેક્ટ તોડફોડ કરી અને મને હાથ ચલાકી કરી। અને એવું અને મેં મારી મમ્મીને હાથ ચલાકી કરવા જતો તો મેં મમ્મીને સાઈડમાં કરી દીધું અને ડાયરેક્ટ મને મારી દીધું।